હવે અમારી ગાડી છે ને બંધ પડી ગઈ, બરોબર? સાહેબ ને ઇમરજન્સીમાં જવાનું છે, 10 વાગ્યાની ફ્લાઇટ છે, તો તમે પુગાડી દો. હા હાલો હાલો બેસી જાઓ, મૂકી જાઓ હાલો. ગાડી તો દેશો ને? હા હા તમે બેઠો તો ખરી તો પુગાડી સાહેબ ને ઇમરજન્સી મીટિંગ છે. હા હાલો બેસી જાઓ હાલો. પોસ્ટા કેટલીક વાર લાગશે? બસ રસ્તો થોડો ખરાબ તો છે પણ તમને પુગાડી દઈશ તમારા ટાઈમે. પહોંચી જશો ને ભાઈ? હા હા પહોંચાડી દઈ તમને, તમારા ટાઈમે પહોંચાડી દઈ. ઝડપ રાખજો. હા હા પહોંચાડી દઈ જાઓ ટાઈમ. આપો ને છૂટા નથી. એ રાખો ભાઈ, કોઈ વાંધો નહીં. ના 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 મારા 100 રૂપિયા જ થાય છે, 100 રૂપિયા થી વધારે હું ના લઉં. ના 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 કોઈ વાંધો ના ના ચાલો આવી ગયું. બોલો રાખો રાખો તમે. ના ના 100 રૂપિયા જ થાય છે મારા, 100 થી વધારે નહીં લઉં. ચાલો અમને કાર્ડ આપો આપણું, એ પણ જો જરૂરિયાત હોય ગમે ત્યારે આ કાર્ડ છે, આમાં કોલ કરજો. ચાલો ચાલો ઝડપ. ઓહો હો, આ એલા લોકો ઠેલો તો ભૂલી ગયા. હવે કઈ રીતના હું કોન્ટેક્ટ કરી લોકોનો? હા મને કાર્ડ આપ્યું તું, મને યાદ છે. હા હા એનું જ છે. બોલો ને, શું કામ હતું? આ તમારું બેગ ભૂલાઈ ગયું તું રિક્ષામાં. હા તો આપણે લઈ ગયો છે. આવો આવો અંદર આવો, સાહેબ મારે લઈ જાય. હા ભાઈ રિક્ષા વાળા છે, આપણે ઠેલો ભૂલી ગયા હતા ને એ દેવા માટે આવ્યા છે. હા હા ઓહો બેસો બેસો. ક્યાંથી દેવા આવ્યા છો? સાહેબ બારોબાર થી દૂર થી દેવા આવ્યો છું સાહેબ. જોયું આમાં શું છે? હા સાહેબ જોયું, જાજા બધી પૈસા છે એમાં. તો રાખી લેવાય ને પહેલા. ના ના સાહેબ અમારી ઈમાનદારી ના અમે પૈસા રાખીએ, એમ અમે કોઈના ન રાખીએ. બોલો એ તો નો જ રાખે ને. ત્યારે પણ આપણે 400 રૂપિયા દેવા, ત્યારે તો ઈમાનદારી તરીકે નો લીધા, તો અત્યારે તો નો જ રાખે ને. અરે પણ જોયું ગયણા કેટલા છે? એ કઈ ગયણા નથી, જાજા બધી રૂપિયા છે એ જોયું મેં. તો રાખી લેવાય ભાઈ. આ ના ના સાહેબ અમારી ઈમાનદારી ના અમે પૈસા રાખીએ, અમે ભલે રિક્ષા વાળા. ખરેખર અત્યારના સમયમાં ભાઈ તારા જેવા માણસો ઓછા મળે. ભરતભાઈ એક કામ કરો, એમાંથી 1 લાખ રૂપિયા કાઢીને એમને આપી દો. ના ના સાહેબ ના, અમારી ઈમાનદારી નથી લઈએ અમે, એમ કોઈના લઈએ. અરે ભાઈ આ તો ઇનામ છે તારું. ના ના સાહેબ અમે અમારી રિક્ષા ચલાવીને રોજી રોટી ચલાવી. અરે યાર આટલા રૂપિયા આમાં તું પાછા દેવા આવ્યો એનું ઇનામ સમજીને રાખી લે. ના ના સાહેબ ના. કોઈ બીજાને મદદ કરી દેજે. ના સાહેબ ના, તમે કરી દેજો મદદ, કોઈને જરૂરિયાતમંદ હોય એને મદદ તમે કરજો. વાહ યાર ખરેખર આવો રિક્ષા વાળો પહેલી વાર જોયો ભાઈ. નિલ્યા ખરેખર દિલ ખુશ કરી દીધું તે. વાહ નિલેશભાઈ ખરેખર ખૂબ સરસ વાત કરી છે. તુલસીદાસજી મહારાજે કીધું છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. પરાયું ધન છે તમારા માટે પથ્થર જેવું હોવું જોઈએ, તેના સામું જોવું પણ નહીં. હું તો કહું આપણે થૂકવું પણ નહીં. અને પર સ્ત્રી છે માત સમાન હોવી જોઈએ. આ બે વાતો જીવનમાં આવી જાય તો અત્યારે બધા જે ગુનાઓ બને છે બનતા અટકી જાય. આ નિલેશભાઈ જેવા માણસો જે હોય છે, ઈમાનદાર માણસો, એમને સુવા માટે ક્યારેય ઊંઘની ગોળી લેવી નથી પડતી. કારણ કે એનામાં દિલમાં એવો ખાસ ભરોસો હોય છે કે કઈ ખોટું નથી કર્યું. ખૂબ સરસ કર્યું છે નિલેશભાઈએ. સમાજને એક એવો સંદેશ આપ્યો છે કે તમારા નસીબનું ભગવાન તમને આપીને જ રહેશે, ત્યારે કોઈનું કઈ લેવું નહીં, અનીતિનું ધન લેવું નહીં. ખૂબ સરસ નિલેશભાઈ, ખૂબ આનંદ થયો.